સોસાયટીના ચૂંટાયેલા કોર્પોરેટરોના પાપે વિકાસના કામો ઠપ. સોસાયટીમાં પડેલા મોટા ખાડા અને ગંદકીથી ત્રાહિમામ રહીશો. કોર્પોરેટરો ગુમ થયા હોવા જેવા સમાચાર પ્રસિદ્ધ થયા હોવા છતાં નગોર અને નઠોર ચૂંટાયેલા અને કહેવાતા જનપ્રતિનિધિઓ સોસાયટીની મુલાકાતે હજુ આવ્યા પણ નથી. અને આજે પણ પોઝિશન જે છે તે હોય ત્યારે સોસાયટીના રહીશ દ્વારા જાણવા મળેલ કે આ સોસાયટી કયા વોર્ડમાં આવે છે એ ત્યાંના કોર્પોરેટરને જ ખબર નથી. લો બોલો, હવે વોર્ડના ચૂંટાયેલા કોર્પોરેટરો કામ ન કરતા બીજા વોર્ડના કોર્પોરેટરે સોસાયટીને દત્તક રાખી. ત્યારે સવાલ થાય છે કે શું આ સોસાયટી નગરપાલિકાના હદમાં તો આવે છે કે કેમ, કે પછી મોડાસા બહાર છે? ત્યારે નગરપાલિકા તગડો ટેક્સ વસૂલતી હોય તો તેની કોઈ જવાબદારી છે કે કેમ તેવી લોકમુખે ચર્ચા થઈ રહી હોય. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા, પાણીની ગટરની સાફ સફાઈની પ્રાથમિક સુવિધાઓ પૂરી પડાય તે જરૂરી. આવનારી ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારની રહીશો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હોય. રિપોર્ટ અજય ભાટિયા, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા. સાંભળો ત્યાંના રહીશ શું કહે છે. હું અયુબ સુથાર, બાગે ફિરદોસ સોસાયટીનો રહેવાસી. છેલ્લા 2 વર્ષથી હું અહીં રહું છું. કેટલાય સમયથી અહીં રોડ, રસ્તા, પાણીની સુવિધા નથી. રોડ, રસ્તા, પાણી, ગટર, સફાઈ કામ એ કોઈ ચીજ થતું નથી. લાલાભાઈ કોર્પોરેટર એકલા જ છે અમારે કે 8 નંબરમાં જે કામ કરે છે. અને આ કયા એ વોર્ડ નંબરમાં આવે છે એ જ કંઈ નક્કી નથી. પણ લાલાભાઈ એમ કહેવું છે કે મેં દત્તક લીધી છે આ સોસાયટી અને હું કામ કરાવું છું, તમને ગેરંટી આપું છું કામ કરાવું. તો સારી વાત છે. બાકીના જે કોર્પોરેટરો છે એ અમારી દેખાતા જ નથી અહીં અને આવતા જ નથી અને એમને ખ્યાલ જ નથી, પબ્લિક ઓળખતી જ નથી કે કયા કોર્પોરેટરો છે એમ. લાલાભાઈ સિવાય કોઈ કામ કરવા તૈયાર નથી. લાલાભાઈએ કીધું છે પણ સાહેબ ક્યારે થશે? હું નગરપાલિકાને એક કહેવા માગું છું કે અમારી સોસાયટીમાં બહુ મુશ્કેલીઓ પડે છે, બહુ તકલીફો પડે છે. રોડ, રસ્તા, પાણીની સુવિધા નથી અને સાફ સફાઈ બી નથી અને કોઈ કામ કોઈ જોવા આવતું નથી. તો સાહેબ એટલી જ નમ્ર વિનંતી છે આપની નગરપાલિકાને કે સાહેબ અમારી સોસાયટીમાં જે પ્રશ્નો છે પ્રાથમિક એને તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને તાત્કાલિક થાય. અને આવતા ચોમાસા પહેલાં, ચોમાસાની તૈયારી છે, હવે ચોમાસું આવે એ પહેલાં અમારે જો આ કામ થઈ જાય તો અમને સારું થાય. અમારી સોસાયટી મતલબ પાણી ના ભરાય અને વ્યવસ્થા થઈ જાય તો સારું છે એમ. નકર સોસાયટીના રહીશોનું એવું કહેવું છે કે આ વખતે ચોમાસા પહેલાં જો કામ નહીં થાય તો આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરવાની લોકો ચર્ચા ચાલી રહી છે. નગરપાલિકાની એટલી જ વિનંતી છે કે જલ્દથી જલ્દ કામ પૂર્ણ કરવામાં આવે તેવી અમારી સોસાયટીજનોની અને રહીશોની માંગ છે.